પાલિકાની કરવા ખાતર થતી કામગીરીનો દાખલો અને પ્રજાની વેરાની રકમનો થતો બગાડ। પાલિકાની કરવા ખાતર થતી કામગીરીનો દાખલો અને પ્રજાની વેરાની રકમનો થતો બગાડ। અમારા વિસ્તાર વોર્ડ નંબર 5 વાઘોડિયા રોડ પ્રભુનગરના ખાંચામાં રમતગમતનું મેદાન છે, જેમાં રાત્રિના સમયે ગેરપ્રવૃત્તિઓ થાય છે, જે બંધ થાય તે માટે વિસ્તારના નાગરિકો દ્વારા 2019માં લેખિત અરજી પાલિકામાં આપીને આ મેદાન ફરતે વોકિંગ ટ્રેક અને લાઇટની વ્યવસ્થા કરવા માટે સૂચન આપેલું હતું, જે અંતર્ગત હાલમાં 10 લાખની મર્યાદામાં કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ આ કામગીરીથી કોઈ ફાયદો થતો નથી અને નાગરિકોના વેરાનો બગાડ કરીને માત્ર કરવા ખાતર કામગીરી થતી હોય તેમ લાગે છે। જે વોકિંગ ટ્રેક બનાવવામાં આવે છે માત્ર 4 થી 4.5 ફૂટ પહોળો છે, જેમાં કોઈ સામસામે કે સાથે 2 વ્યક્તિ પણ ચાલી ન શકે તેવો સાંકડો છે અને ટ્રેકની વચ્ચે જ વૃક્ષો અને મકાનોના પાછળ ગેટ પગથિયા આવે કે જે પહેલાં દૂર કરવાની જરૂર હતી। આવી રીતે પૈસાનો બગાડ કરીને કામગીરી નહીં કરવા વોર્ડ નંબર 5માં પણ કહેવામાં આવ્યું છે, છતાં કામગીરી માત્ર 10 લાખ વાપરવાના છે તેમ સમજીને કરવામાં આવી રહી છે। આ કામગીરીથી આજુબાજુની સોસાયટીના નાગરિકો વિરોધ કરે છે અને વિસ્તારના નાગરિકોની માંગ છે કે વોકિંગ ટ્રેક કમસે કમ 6 ફૂટનો તો કરો અને ગ્રાઉન્ડ ફરતે પહેલાં કમ્પ્લીટ દિવાલ કરો, વોકિંગ ટ્રેક વચ્ચેના નડતર દૂર કરો, લાઇટો માટે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરો અને પ્લાનિંગ સાથે કામ કરો, જેથી પાલિકાની તિજોરી અને નાગરિકોના વેરાની રકમ ગમે તેમ ન વેડફાય। આ કામગીરી એવી છે કે વિકાસનું કામ થાય એના માટે આ વિસ્તારના લોકોને કોઈ વિરોધ નથી, પરંતુ જે કામગીરી થઈ રહી છે એ કામગીરી એવી છે કે વોકિંગ ટ્રેક બનાવવાની જે અમારી માગણી હતી એ બનાવી રહ્યા છે, સારી વાત છે, પણ વોકિંગ ટ્રેક બહુ નાનો બની રહ્યો છે, 4-4.5 ફૂટનો, કે એમાં 2 જણ સાથે ચાલી જ ના શકે અને સવાર સાંજ જો ચાલવા વાળે માનો કે કોઈ કપલ આવે તો પણ સાથે ચાલી ના શકે, આગળ પાછળ ચાલવું પડે। એટલે અમારી ડિમાન્ડ એવી છે કે વોકિંગ ટ્રેક તમે એટલીસ્ટ 6 ફૂટનો બનાવો અને એની વચ્ચે આવતા જે ઝાડ છે, જે થાંભલા છે એ બધું હટાવવું પડે અને અમારા વિસ્તારની આ જે ગ્રાઉન્ડની અંદર લાઇટિંગની વ્યવસ્થા કરવાની વાત છે એ લાઇટિંગની વ્યવસ્થા બી હજુ થઈ નથી। એટલે પહેલાં તમે એ બધું પ્લાનિંગ કરીને કામગીરી કરે તો એની સામે અમારો કોઈ વિરોધ નથી અને આ રીતે કામગીરી કરવાથી પ્રજાના પૈસાનો બગાડ જ થાય છે। ભવિષ્યનો વિચાર કરીને કોર્પોરેશન કામગીરી કરે તો એ સારી વાત છે। દિવાલો કરીને પૂરું ગ્રાઉન્ડ સારું દેખાય, તમે જે કામગીરી કરી છે એ પૈસાનો સદુપયોગ થાય અને પૈસા વેસ્ટેજ ના જાય એ પ્રમાણે કામગીરી કરે તો સારી વાત છે।